પાટીતારોની કુળદેવી શ્રી ઉમિયા માતાજીની અસીમ કૃપા અને ગૌ માતાના આશીર્વાદથી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના હિંમતપુર ગામની પાવન ધરતી પર 5 દિવસીય ગૌત્રાટ વ્રતોદ્યાપન કાર્યક્રમ યોજાયો। આ ગૌત્રાટ વ્રતોદ્યાપન વ્રત પ્રસંગે ગામની 82 જેટલી બહેનોએ સતત 5 દિવસ વ્રત મંડપમાં રહી નિર્જળા ઉપવાસ કર્યા હતા, જેમાં ભાદરવા સુદ 12ને બપોરે 3 કલાકે ગૌ માતાનું પૂજન અને સ્થાપન કરી આ વ્રતનો પ્રારંભ કર્યો હતો, જેમાં 10 વિધિ સ્નાન અને ગૌત્રાટ વ્રત પૂજન કરવામાં આવ્યું હતું। તો ભાદરવા સુદ 13ના રોજ 10 વિધિ સ્નાન, ગૌત્રાટ વ્રત પૂજન, પિતૃપૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા। તો ભાદરવા સુદ 14ના રોજ પ્રથમ 10 વિધિ સ્નાન, ગૌત્રાટ વ્રત હોમ, શ્રીફળ હોમ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। તો ભાદરવા સુદ પૂનમના રોજ ગૌદાન અને ગૌ માતા પાળવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને અંતિમ દિવસ એટલે કે ભાદરવા વદ એકમના રોજ ગૌત્રાટ વ્રત કરનારી તમામ બહેનોએ પારણા કર્યા હતા અને ત્યારબાદ બપોરે ગૌ માતાની પૂજા અર્ચના કરી વિદાય કરવામાં આવી હતી। આ ગૌત્રાટ વ્રતનું આયોજન ગૌત્રાટ વ્રત કરનાર ભાઈઓ બહેનો અને હિંમતપુર સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું। અમે ગૌત્રાટ વ્રત લીધેલ છે। અમે આજ પહેલાં 1994, 1997 આવી જ રીતે 30 વર્ષના ગાળાએ અમે 3 વખત ગૌત્રાટ વ્રત અમારા ગામની અંદર પૂર્ણ થયું છે। આ વખતે 2024માં છેલ્લું પૂર્ણ થયું છે। ગૌત્રાટ વ્રત અમે લીધા પછી અમે ભાદરવા સુદ 11ના દિવસે ગાય માતાને અમે પૂજન કરી અને અમારા મંદિરે લાવ્યા હતા। ગાય માતાનું પૂજન કરીએ છીએ અમે 4 દિવસ માટે અન્ન જળનો ત્યાગ કરી ગૌ માતાની પૂજા વિધિ કરીએ છીએ। અમે ગાય માતાને પૂજન કરી સવારે નદીએ જઈ 10 વિધિ સ્નાન કરી અમે ફરીવાર પરત આવી મંદિરે ભગવાન વિષ્ણુની તથા ગણપતિ દાદાની, ઉમિયા માતાની, ગૌ માતાની પૂજા કરીએ છીએ। આખો દિવસ અમારું પૂજનનું ક્રમ ચાલતો હોય છે। સાંજના સમયે અમે પીંપળાના 108 પરિક્રમા કરી અને અમે એમની પૂજા કરીએ છીએ। એના પછી અમે મંદિરે સમૂહ આરતી કરીએ છીએ। આવી જ રીતે રાત્રિના સમયે અમે ભજન કીર્તન કરી અમે આખો દિવસ અમારો આવો સત્સંગ ભજનમય 4 દિવસનો કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ। પૂનમના દિવસે ગાય માતાને અમે વાજતે ગાજતે વળાવીએ છીએ અને અમને ગામના દરેક ભાઈઓ તથા બહેનોએ અમને ખૂબ સહયોગ કર્યો। અમારા આ કાર્યક્રમમાં પૂર્ણતાના આરે લઈ જવા માટે દરેકે અમને સહભાગી થયા।